નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણે ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું એન્જિનિયર ડે વિશે। શા માટે ઉજવવામાં આવે છે એન્જિનિયર ડે અને કોની યાદમાં ઉજવવામાં આવે છે એન્જિનિયર ડે? મિસ્ટર વિશ્વેશ્વરૈયાએ એવું તો શું કર્યું કે 15મી સપ્ટેમ્બર બની ગયો એન્જિનિયર ડે? ભારત સરકારે 15 સપ્ટેમ્બર 1968ના રોજ નેશનલ એન્જિનિયર ડે ઉજવવાની જાહેરાત કરી। એમ વિશ્વેશ્વરૈયાએ મહાન કાર્યોને માન આપવા માટે તેમના જન્મદિનને એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે। તો ચાલો જાણીએ તેના વિશે સંપૂર્ણ જાણકારી। ભારત સરકારે 15 સપ્ટેમ્બર 1968ના રોજ રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી। મહાન એન્જિનિયર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાની સિદ્ધિઓને માન આપવા માટે ભારત સરકારે દર વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જણાવી દઈએ કે 15 સપ્ટેમ્બર ભારતની સાથે શ્રીલંકા અને તાંજાનિયા પણ વિશ્વેશ્વરૈયાના મહાન કાર્યોને એન્જિનિયર ડે તરીકે ઉજવે છે। એમ વિશ્વેશ્વરૈયા કોણ હતા? એમ વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ કર્ણાટકના મુદલહલ્લી ગામમાં એક તેલુગુ પરિવારમાં થયો હતો। વિશ્વેશ્વરૈયા પિતાનું નામ શ્રીનિવાસ શાસ્ત્રી હતું, જેઓએ સંસ્કૃત વિદ્વાન અને આયુર્વેદના ડૉક્ટર હતા। વિશ્વેશ્વરૈયાએ તેમનું શાળાકીય શિક્ષણ તેમના વતનમાં પૂર્ણ કર્યું અને બાદમાં મદ્રાસ યુનિવર્સિટીમાં BA નો અભ્યાસ કર્યો। પછી તેણે પોતાની કારકિર્દી બદલી અને પુણેની કોલેજ ઓફ સાયન્સમાં સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું। 1883માં પૂનાની સાયન્સ કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવ્યા પછી વિશ્વેશ્વરૈયાને તરત જ સહાયક એન્જિનિયર પદે સરકારી નોકરી મળી। તેઓ મૈસૂરના 19મા દિવાન હતા અને તેમણે 1912થી 1918 સુધી સેવા આપી હતી। મૈસૂરમાં કરેલા તેમના કાર્યોને કારણે તેઓને આધુનિક મૈસૂરના પિતા કહેવામાં આવે છે। આધુનિક મૈસૂરના પિતા કોણ કહેવાય છે? તો એન્જિનિયર વિશ્વેશ્વરૈયાને ગણવામાં આવે છે। તેમણે મૈસૂર સરકાર સાથે મળીને ઘણી ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી। તેમણે માંડ્યા જિલ્લામાં કૃષ્ણરાજ સાગર ડેમના નિર્માણ માટે મોટો ફાળો આપ્યો હતો। વિશ્વેશ્વરૈયાને દેશમાં MV તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આગળ જાણીએ તેમની સિદ્ધિઓ। એમ વિશ્વેશ્વરૈયાની સિદ્ધિઓ વિશે જાણીએ। 1 નંબર, વિશ્વેશ્વરૈયા ડેમમાં પાણીનો બગાડ અટકાવવા માટે બ્લોક સિસ્ટમના સ્થાપક હતા। તે સૌપ્રથમ પુણેમાં ખડગવાસલા જળાશયમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું। તેમણે મૂસી નદી દ્વારા હૈદરાબાદ શહેર માટે પૂર સંરક્ષણ પ્રણાલી ડિઝાઇન કરી। 2 નંબર, MV મૈસૂરમાં મહાન કૃષ્ણરાજસાગર ડેમના આર્કિટેક્ટ હતા। 3 નંબર, સર MVએ 1909માં મૈસૂર રાજ્યના મુખ્ય ઇજનેર તરીકે અને 1912માં મૈસૂર રાજ્યના દિવાન તરીકે સેવા આપી હતી। 4 નંબર, એમ વિશ્વેશ્વરૈયાએ મૈસૂર રાજ્યમાં ઘણી નવી રેલવે લાઇનો પણ શરૂ કરી। 5 નંબર, તેમણે તિરુમાલા અને તિરુપતિ વચ્ચે માર્ગ નિર્માણ યોજના તૈયાર કરવામાં પણ યોગદાન આપ્યું હતું। આ હતી વિશ્વેશ્વરૈયાની સિદ્ધિઓ। તો તેમના વિશે આગળ જાણીએ। ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। ઇન્સ્ટિટ્યૂશન ઓફ એન્જિનિયર ઇન્ડિયા અનુસાર એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમના યોગદાન ઉપરાંત તેમને પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ પ્લાનિંગ ઇન ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। વર્ષ 1920માં તેમના પુસ્તક રિકન્સ્ટ્રક્ટિંગ ઇન્ડિયા અને પ્લાનિંગ ઇકોનોમી ઓફ ઇન્ડિયા વર્ષ 1934માં પ્રકાશિત કરવામાં આવી હતી। તેમણે 1915માં મૈસૂરના દિવાન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા અને વર્ષ 1955માં તેમને ભારત રત્ન મળ્યો હતો। ડૉક્ટર વિશ્વેશ્વરૈયાનું 1962માં 102 વર્ષની વયે અવસાન થયું હતું। તેમની યાદમાં દર 15 સપ્ટેમ્બરે નેશનલ એન્જિનિયર્સ ડે ઉજવવામાં આવે છે। હેપી એન્જિનિયર ડે! સર વિશ્વેશ્વરૈયા ભારતના પ્રથમ એન્જિનિયર જેમણે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા। 15 સપ્ટેમ્બર એન્જિનિયર ડે તરીકે એમની યાદમાં ઉજવવામાં આવે છે। વિશ્વેશ્વરૈયાનું માનવું હતું કે જેટલો સમય તમારા કામ પાછળ ફાળવો છો
તેનાથી ઓછામાં ઓછો અડધો સમય તમારે તે કામમાં વધારે સારું કરી શકાય અથવા કંઈક નવું શીખવા પાછળ ફાળવવો જોઈએ. આ જ કારણ છે કે વિશ્વેશ્વરૈયાને દિવસના ઓછામાં ઓછા 5 કલાક અભ્યાસ કરવા પાછળ ફાળવ્યો હતો. તો તેમનો સંદેશ છે કે તમે જે કાર્ય કરો તેનાથી તે સારું થાય અને કંઈક નવું શીખવામાં તમે વધારે સમય ફાળવો તેવું તે ઈચ્છતા હતા અને આપણે પણ એવું અનુસરવું જોઈએ અને નવું કરવું જોઈએ. તો આ વિડીયોમાં આપણે સર વિશ્વેશ્વરૈયા વિશે જાણ્યું અને તે કેવી રીતે મહાન એન્જિનિયર બન્યા અને તેમની યાદમાં એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલ રહો અને સ્ક્રીન પર તમને વિડીયો જોવા મળતા હશે તે વિડીયો પણ તમે જોઈ શકો છો અને અવનવું જાણી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.